વર્તમાન નેતાઓ આઝાદી પહેલા જેમ રાજા રજવાડામાં રાજાઓ પોતાના તાબામાં આવતા તમામ ગામોને પોતાની જાગીરી માનતા, એમ વર્તમાન સમયમાં જે નેતાઓ સહકારી સંસ્થાઓ ઉપર કબજો જમાવીને બેઠા છે, જે પદો ઉપર બેઠા છે, એ સહકારી સંસ્થાઓને પોતાની જાગીરી માને છે, એ આવનાર સમયની અંદર સહકારી માળખા માટે એક પતનની નિશાની છે। વર્તમાન સમયમાં ગુજરાત જેવા રાજ્યમાં સહકારી વિભાગની ચૂંટણીઓમાં મેન્ડેટ આપવા માટેની જે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, તેના કારણે સહકારી પ્રવૃત્તિઓ મૃતપ્રાય થતી જાય છે। સહકારી સંસ્થાઓના અનુભવ કે યોગદાન વગરની વ્યક્તિઓને સત્તા ઉપર બેસાડવામાં આવે છે। માનનીય અધ્યક્ષશ્રી, વર્તમાન સમયમાં સહકાર ક્ષેત્રે સૌથી મોટું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું છે। સહકારી સંસ્થામાં કર્મચારીઓની ભરતી માટે કોઈ પણ પ્રકારની જાહેરાત વગર સહકારી સંસ્થાઓનો કબજો ધરાવતા પરિવારો તેમજ વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં લઈને સહકારી સંસ્થાઓમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે।